નમસ્કાર, તમે જોઈ રહ્યા છો શ્રી દર્શન વિદ્યાલયની યુટ્યુબ ચેનલ. ધોરણ 10 અને ધોરણ 12 સાયન્સ કોમર્સના વિદ્યાર્થીઓ ઓનલાઈન શિક્ષણ મેળવી શકે તે માટે શ્રી દર્શન વિદ્યાલય રતનપરના શ્રેષ્ઠ શિક્ષકોના લેક્ચર અમારી યુટ્યુબ ચેનલ દર્શન સ્કૂલ પર અપલોડ કરવામાં આવી રહ્યા છે, જેથી વિદ્યાર્થી ઘેર બેઠા અભ્યાસ કરીને ઓનલાઈન શિક્ષણનો લાભ મેળવી શકે તે માટે આજે જ સર્વ વિદ્યાર્થીઓ અને વાલી મિત્રોએ આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી અને તેના રેગ્યુલર અપડેટ્સ મેળવવા માટે નોટિફિકેશન બેલ આઇકોન પર ક્લિક કરવું. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? હું જયેશભાઈ સતાપરા. આજે ધોરણ 9 વિષય વિજ્ઞાન પાઠ 1 જેનું નામ છે આપણી આસપાસના દ્રવ્યો, એના વિશે આપણે સમજશું. પ્રથમ તો આપણે જાણકારી મેળવીએ કે આપણી આસપાસના દ્રવ્યો પાઠની અંદર આપણે કેટલું ભણવાનું છે. તો આપણી આસપાસના દ્રવ્યો પાઠમાં આપણે ભણશું દ્રવ્ય વિશે, કે દ્રવ્ય કોને કહેવાય, દ્રવ્યના પ્રકાર કેટલા, પછી એમાં આવતી કેટલીક પ્રવૃત્તિ, દ્રવ્યના કણોની લાક્ષણિકતા, એના વિશેની વાત, દ્રવ્યની અવસ્થાઓ કેટલી છે, કઈ કઈ અવસ્થાઓ છે, એના કેટલાક ઉદાહરણ, તાપમાનને કારણે દ્રવ્યો ઉપર શું અસર થાય એની માહિતી, બાષ્પીભવન એટલે શું, બાષ્પીભવન પર અસર કરતા પરિબળો અને કેટલાક એકમોની વાત. આટલી વાત આપણે આ પાઠની અંદરથી શીખવાની છે. સૌપ્રથમ આપણને પાઠની શરૂઆતમાં પ્રસ્તાવના આપેલી છે. આપણે આપણી આજુબાજુ નજર કરીએ તો ઘણી બધી વસ્તુઓ આપણને જોવા મળે છે. આપણી ચારે આસપાસ આપણે નજર કરીએ કેટલી વસ્તુ જોવા મળશે. દાખલા તરીકે ક્લાસની અંદર વાત કરીએ તો તમને બેન્ચીસ જોવા મળે, પંખા જોવા મળે, ટ્યુબલાઇટ જોવા મળે, પછી ટાઇલ્સો જોવા મળે, બરોબર. આ બધી વસ્તુઓ આપણને જોવા મળે. તો આ દરેક વસ્તુ એ કોઈક ને કોઈક દ્રવ્યથી બનેલી છે. જે ક્લાસની બહારની વાત કરીએ તો ક્લાસની બહાર આપણે જઈએ અને આપણી આજુબાજુ નજર કરીએ તો વિવિધ પ્રકારના પ્રાણીઓ, પશુઓ, જમીન, વાદળો, પાણી, હવા, આ બધી જ વસ્તુઓ આપણી આસપાસ આવેલી છે. તો આ બધી જ વસ્તુઓ છે એ દ્રવ્યથી બનેલી છે. વૈજ્ઞાનિકોએ બ્રહ્માંડની દરેક વસ્તુ જેમાંથી બનેલી છે તેને દ્રવ્ય એવું નામ આપ્યું છે. આ બધી જ વસ્તુઓ જેમાંથી બની એને વૈજ્ઞાનિકોએ દ્રવ્ય એવું નામ આપેલું છે. નોંધ કરીએ આપણે બ્રહ્માંડની દરેક વસ્તુ જે સામગ્રીમાંથી બનેલી છે તેને દ્રવ્ય કહે છે. વૈજ્ઞાનિકોના મત મુજબ આ દરેક વસ્તુ છે એ દ્રવ્યમાંથી બનેલી છે. તો આગળ બીજી વાત કરવી છે
ઉદાહરણ તો આપણી આસપાસ નજર કરો તો આપણને અનેક પ્રાણીઓ જોવા મળે. અનેક પ્રાણીઓ આપણી આસપાસ જોવા મળતા વૃક્ષો, પથ્થરો, આકાશ તરફ નજર કરીએ તો જોવા મળતા વાદળો, વગેરે દ્રવ્યના ઉદાહરણ છે. હવે આગળ બીજી વાત કરીએ તો દ્રવ્ય છે એ દળ પણ ધરાવે છે અને કદ પણ ધરાવે છે. મતલબ કે દ્રવ્યની વ્યાખ્યા આપણે કરવી હોય તો આપણે કહી શકીએ જે વસ્તુ દળ અને કદ ધરાવે તેને દ્રવ્ય કહે છે. દ્રવ્યની વ્યાખ્યા જે વસ્તુ કે પદાર્થ દળ અને કદ ધરાવે તેને આપણે દ્રવ્ય કહીએ છીએ. જે દળ ધરાવતી હોય અને જે કદ ધરાવતી હોય એ તમામ વસ્તુઓ છે એને દ્રવ્ય તરીકે ઓળખવામાં આવે. આ થઈ દ્રવ્યની ડેફિનેશન એટલે કે વ્યાખ્યા. હવે આપણું જીવન છે એ પ્રાચીન કાળથી મનુષ્ય પૃથ્વી ઉપર વસવાટ કરે છે. એ પ્રાચીન કાળથી એટલે કે આદિ માનવ જ્યારે હતો ત્યારથી લઈ અને પોતાની આસપાસ જે વસ્તુઓ છે એ વસ્તુઓને સમજવાનો પ્રયત્ન કરે છે. તો પ્રાચીન કાળથી લઈ અને અત્યાર સુધી આપણે આપણી આસપાસની જે વસ્તુઓ છે એને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. એટલે અત્યારે પણ આપણી આસપાસ જે વસ્તુઓ છે એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. તો પ્રાચીન તત્વજ્ઞાનીઓએ પણ આ વસ્તુઓને સમજવાનો પ્રયત્ન કરેલો છે. આ વસ્તુ એટલે કઈ? આપણી આસપાસ જોવા મળતી બધી વસ્તુ. આ વસ્તુઓ કેવી રીતે બનેલી છે એને સમજવા માટે પ્રાચીન તત્વજ્ઞાનીઓએ એ દ્રવ્યને 5 વિભાગમાં વર્ગીકૃત કરેલો છે. પ્રાચીન તત્વજ્ઞાની ભારતીય પ્રાચીન તત્વજ્ઞાની એટલે બહુ જૂની વાત છે કે આપણી આસપાસની જે વસ્તુઓ છે એને આપણે સમજવાનો પ્રયત્ન કરતા આવીએ છીએ. અને ભારતના જે પ્રાચીન તત્વજ્ઞાનીઓ છે એ તત્વજ્ઞાનીઓએ દ્રવ્યને 5 વિભાગમાં વર્ગીકૃત કરેલો છે. તો એ કયા 5 વિભાગ છે એમાં વર્ગીકૃત કરેલું છે? મીન્સ કે એ દ્રવ્યો એ 5 વિભાગથી બનેલું છે. તો એક છે આપણે જેના ઉપર રહીએ છીએ એ છે પૃથ્વી, પછી પીવા માટે આપણે ઉપયોગ કરીએ છીએ જનરલી 5 થી 6 લીટર દિવસ દરમિયાન એ પાણી, પૃથ્વી, પાણી, પછી ઉપર નજર કરો એટલે આકાશ,
પૃથ્વી, પાણી, આકાશ, પછી આદિ માનવની મહત્વની શોધ, બે પથ્થર દિશા અને તિકારો ઉત્પન્ન થયો, તો એ છે અગ્નિ, અને આપણી ચોપડીના પન્ના ઉડે, શાના કારણે ઉડે? પવન, આપણે એને કઈ વાયુ કે વાયુ. દરેક બ્રહ્માંડની જે વસ્તુ છે એ શેમાંથી બનેલી છે? એ ભારતીય તત્વજ્ઞાનીઓએ આપણને કીધું કે આ પંચ તત્વો, આ પાંચ તત્વો છે એમાંથી બ્રહ્માંડની દરેક વસ્તુ બનેલી છે. તો ત્યાર પછી આગળ બીજી વાત કરીએ તો કે કઈ વસ્તુ? આપણી આસપાસ બે પ્રકારની વસ્તુ જોવા મળે છે. એક છે સજીવ અને એક છે નિર્જીવ. તો જે સજીવ અને નિર્જીવ આ બંને પ્રકારની જે વસ્તુઓ છે એ બંને વસ્તુઓ આ પંચ તત્વોમાંથી બનેલી છે. આવું આપણા પ્રાચીન સમયના પ્રાચીન તત્વજ્ઞાનીઓએ કીધેલું. અને ત્યાર પછી જેમ જેમ સમય પસાર થતો ગયો એમ આધુનિક સમયની અંદરના જે તત્વજ્ઞાનીઓ હતા એ આધુનિક તત્વજ્ઞાનીઓએ પણ આપણને વાત કરી છે. દ્રવ્ય છે એ આધુનિક સમયમાં તત્વજ્ઞાનીઓ વિશેની વાત કરીએ તો આધુનિક સમયમાં કે આધુનિક સમયમાં તત્વજ્ઞાનીઓએ દ્રવ્યને બે વિભાગમાં વર્ગીકૃત કરેલું છે. આધુનિક સમયમાં તત્વજ્ઞાનીઓએ દ્રવ્યને બે વિભાગમાં વર્ગીકૃત કરેલું છે. પ્રાચીન સમયની અંદર તત્વજ્ઞાની જે હતા એને દ્રવ્યને પંચ તત્વોથી વર્ગીકૃત કરેલું, અને આધુનિક સમયના જે તત્વજ્ઞાનીઓ હતા એમને દ્રવ્યને મુખ્ય બે વિભાગમાં વર્ગીકૃત કરેલું છે. હવે આ બે વિભાગ કયા છે એ જાણતા પહેલા એક વસ્તુ તમને જણાવી દઉં કે દ્રવ્યનું બીજું નામ છે એ પદાર્થ છે. દ્રવ્ય આપણે એને પદાર્થ તરીકે પણ ઓળખી શકીએ છીએ. કે દ્રવ્ય છે એના મુખ્ય બે રીતે વૈજ્ઞાનિકોએ પ્રકાર આપ્યા દ્રવ્યના. એક છે ભૌતિક, ગુણધર્મોને આધારે દ્રવ્યના પ્રકાર, અને બીજું છે રાસાયણિક, ગુણધર્મોને આધારે દ્રવ્યના પ્રકાર. ભૌતિક ગુણધર્મોને આધારે દ્રવ્યના કેટલા પ્રકાર પડે છે જે આપણે આગળ ભણીને જ આવ્યા છીએ છઠ્ઠા કે સાતમા ધોરણની અંદર. કે ભૌતિક ગુણધર્મોને આધારે દ્રવ્યના આપણે ત્રણ પ્રકાર પાડીએ છીએ. કયા ત્રણ પ્રકાર? ઘન, પ્રવાહી ને વાયુ. ભૌતિક ગુણધર્મોને આધારે આ ત્રણ પ્રકાર એવા પડે.
રાસાયણિક ગુણધર્મ. તો રાસાયણિક ગુણધર્મને આધારે પણ એના 3 પ્રકાર પડે છે. દ્રવ્યના તો એના 3 પ્રકાર: તત્વો, મિશ્રણ અને સંયોજન. દ્રવ્યના મુખ્ય 2 પ્રકાર: ભૌતિક ગુણધર્મોને આધારે અને રાસાયણિક ગુણધર્મોને આધારે. ભૌતિક ગુણધર્મોને આધારે દ્રવ્ય છે એના પેટા પ્રકાર 3 પડે છે: ઘન, પ્રવાહી અને વાયુ. રાસાયણિક ગુણધર્મોને આધારે એના 3 પ્રકાર છે: તત્વ, મિશ્રણ અને સંયોજન. આપણે ફક્ત એના ભૌતિક ગુણધર્મોની જ વાત કરવાની છે કે ઘન, પ્રવાહી અને વાયુ વિશેની વાત. હવે એનેથી આગળ વાત કરીએ દ્રવ્યનો ભૌતિક સ્વભાવ. પાઠ્ય પુસ્તકમાં આપણે આગળ જઈએ તો પછીનો પોઈન્ટ આવે છે દ્રવ્યનો ભૌતિક સ્વભાવ. એમાં આપણે વાત કરવાની છે એનો પોઈન્ટ છે દ્રવ્યનો ભૌતિક સ્વભાવમાં, એટલે કે ભૌતિક ગુણધર્મો એના કેવા હોય. દ્રવ્ય છે એ કણોનું બનેલું છે. માં પહેલું છે દ્રવ્ય એ કણોનું બનેલું છે. દ્રવ્યનો એનો સ્વભાવ એવું કે છે કે દ્રવ્ય છે એ કણોનું બનેલું છે. દ્રવ્ય તરીકે આપણે લઈએ પાણી, ખાંડ, મીઠું, લાકડું, રેતી. આ બધું દ્રવ્ય છે. તો આ બધું જે છે એ કણનું બનેલું છે એવું ગુણધર્મો એનો કે છે. તો આ સાબિત કરવા માટે વૈજ્ઞાનિકોના 2 જુદ અસ્તિત્વની અંદર આવ્યા. ઘણા સમયથી વૈજ્ઞાનિકો પ્રયત્ન કરતા હતા કે દ્રવ્ય એ શેનું બનેલું છે, અને ત્યાર પછી એનું તારણ નીકળ્યું અને પછી એને કીધું કે દ્રવ્ય એ અતિ સૂક્ષ્મ કણોનું બનેલું છે. તો વૈજ્ઞાનિકોના 2 જૂથ અસ્તિત્વમાં હતા. એમાં એક જૂથ છે એ વૈજ્ઞાનિકોનું એવું માનતું કે દ્રવ્ય લાકડાના ટુકડાની જેમ સતત છે. એટલે એમાં જગ્યા બગ્યા કઈ નથી, એ સીધું બધું છે, એમાં કઈ થાય જ નહીં. એક જૂથ છે એવું માનતું, આપણે એને નામ આપી દઈએ જૂથ 1. ત્યાં લખી નાખી જૂથ 1 અને જૂથ 2. ઘણા લાંબા સમયથી વૈજ્ઞાનિકો પ્રયત્ન કરતા હતા દ્રવ્યને સમજવાનો. તો એક જૂથ એવું માનતું દ્રવ્ય લાકડાના ટુકડાની જેમ સતત છે. દ્રવ્ય લાકડાના ટુકડાની જેમ સતત છે. અને એક જૂથ એટલે કે જૂથ બીજું એવું માનતું દ્રવ્ય છે એ રેતીના કણોની જેમ આવેલું છે. દ્રવ્ય રેતીના કણોની
જેમ સતત જોવા મળે છે. એટલે કે દ્રવ્ય છે એ નાના નાના કણોથી બનેલું છે. એક જૂથ એવું માનતું ને એક જૂથ એવું માનતું દ્રવ્ય લાકડાના ટુકડાની જેમ સતત છે. એટલે કે એમાં કંઈ કણબણ કંઈ નથી, સીધે સીધું છે. તો એ સમજવા માટે આપણે આ બે તારણમાંથી કયું તારણ સાચું એ સમજવા માટે એક આપણે હવે પ્રવૃત્તિની વાત કરીએ. એટલે આપણને ખબર પડે કે દ્રવ્ય છે એ શેનું બનેલું હોવું જોઈએ. તો એના માટે આગળ આપણને આપેલી છે પ્રવૃત્તિ. પ્રવૃત્તિની અંદર આપણે જોઈશે બીકર, 100 મિલીનું પાણી, મીઠું અથવા તો ખાંડ. પ્રવૃત્તિ કે જોઈશે સો મિલી બીકર, પછી જોઈશે H2O પાણી, મીઠું કે ખાંડ, કાં તો મીઠું અને કાં તો ખાંડ. આટલી વસ્તુની જરૂર પડશે. હવે શું કરશું તો કે સૌપ્રથમ એક આપણે બીકર લઈએ. સૌપ્રથમ એક બીકર લો. બીકર. હવે બીકરની અંદર પાણી. અહીંયા મેં H2O લખેલું છે, એનું અણુસૂત્ર છે, અને અહીંયા મેં શબ્દોમાં લખેલું છે પાણી. સૌપ્રથમ 100 મિલીનું એક બીકર લો. ત્યારબાદ તેમાં જરૂરિયાત મુજબ પાણી નાખો અને ત્યાં એની સપાટી અંકિત કરો. અહીંયા સપાટી નોંધવાની કે અહીંયા સુધીનું પાણી છે. હવે ચમચી વડે તેમાં મીઠું અથવા તો ખાંડ નાખો. ચમચી દોરી આપણે ચમચી સમજાયો, ચમચી છે. ચમચી વડે આપણે એની અંદર નાખશું મીઠું અથવા તો ખાંડ. એને સળિયા વડે હલાવી નાખો. ફરી વખત બીકર લો, જરૂરિયાત મુજબ પાણી નાખો. ત્યાર પછી એની સપાટી અંકિત કરો, એટલે કે નિશાન કરો. પછી એમાં મીઠું કે ખાંડ નાખો. ચમચી વડે કે સળિયા વડે હલાવો અને ઉગાડી નાખો. ત્યાર પછી કેટલાક પ્રશ્નોના જવાબ આપો. પાણીના સ્તરમાં કોઈ ફેરફાર થાય છે કે નહીં? તો એનો જવાબ પહેલો પ્રશ્ન છે પાણીના સ્તરમાં કોઈ ફેરફાર થાય છે કે નહીં? તો કે ના, પાણીના સ્તરમાં કોઈ ફેરફાર થતો નથી. પાણીનું સ્તર જેટલું છે એટલું ને એટલું જ આપણને જોવા મળે. એ વધતું નથી, એ
એ ઘટતું નથી. પરિવર્તન પાણીના સ્તરમાં કોઈ ફેરફાર થાય છે કે નહીં તેનું અવલોકન કરો. કોઈ ફેરફાર થતો નથી. પાણીના સ્તરમાં કોઈ ફેરફાર થશે નહીં. પાણીનું સ્તર જેટલું છે એટલું ને એટલું જ રહેશે. બીજો પ્રશ્ન, મીઠું અથવા તો ખાંડ એનું શું થયું? મીઠું ને ખાંડ નાખી અને સળિયા વડે કે ચમચી વડે આપણે હલાવ્યું તો મીઠા ને ખાંડનું શું થયું? ગયા ક્યાં? અદ્રશ્ય ક્યાં થઈ ગયા? જાદુ મંત્ર કર્યું મેં ચૂમ ચૂમ કર્યું કે અંદર બધું ઓગળી જાય કે સીધું વહી જાય? જાદુગરના સોની જાય આ ભાઈ રેમ 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 સ્વા હા કરી બધું જવા દીધું? ના, એવું નથી. જ્યારે આપણે પાણીમાં મીઠું કે ખાંડ નાખીને ચમચી વડે હલાવીએ છીએ ત્યારે મીઠું કે ખાંડ ક્યાંય અદ્રશ્ય થતા નથી. તો જાય ક્યાં? પાણીમાં મીઠું કે ખાંડ ઓગળી જાય છે. પાણીમાં મીઠું ને ખાંડ છે એ ઓગળી જાય છે. તો આ ઓગળી જાય એનો મતલબ એમ કે ત્યાંથી સાબિત થઈ જાય દ્રવ્ય એ કણોનું બનેલું છે. જો કણ હોય તો જ ઓગળે, નહીંતર ઓગળે નહીં. એટલે આ પ્રવૃત્તિ ઉપરથી સાબિત થઈ જાય છે દ્રવ્ય એ કણોનું બનેલું છે. અને આ બંને વૈજ્ઞાનિકોના જૂથમાંથી હવે તમને ખબર પડી જ જાય કે વૈજ્ઞાનિકોનું કયું જૂથ સાચું છે. આ વિદ્યાર્થી મિત્રો જૂથ નંબર 2. જૂથ નંબર 2 છે એ સાચું છે કે દ્રવ્ય એ રેતીના કણોની જેમ છે. મતલબ કે આપણી આસપાસ જેટલી વસ્તુઓ બનેલી છે એ દરેકે દરેક વસ્તુઓ એક કણમાંથી બનેલી છે. અને આ કણો છે એ અતિ સૂક્ષ્મ કણો છે. પ્રવૃત્તિ 2 ની અંદર આપણે વાત કરશું કે દ્રવ્યના કણો કેટલા સૂક્ષ્મ હોય છે. એના પછીની આપણે પ્રવૃત્તિ આવશે એ નેક્સ્ટ વિડિયોની અંદર આપણે જોઈશું કે જે પ્રવૃત્તિનું નામ છે દ્રવ્યના કણો કેટલા સૂક્ષ્મ હોય છે. આભાર વિદ્યાર્થી મિત્રો, આવજો.